યમરાજ બનીને દોડતા ડમ્પર ચાલકોની સામે વાહન ચાલકોમાં રોષ છે। અમદાવાદના રોયલ અકબર ટાવર પાસે ડમ્પર ચાલકે એક મોપેડ સવારને ટક્કર મારી। અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવારનું મૃત્યુ નીપજ્યું છે। ઘટનાને લઈ વાહન ચાલકોએ રોષ ઠાલવ્યો તો ડમ્પર ચાલકોએ છાશવારે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરે છે। વાહન ચાલકો કહી રહ્યા છે જાહેરનામાનો ભંગ થવા છતાં ડમ્પર ચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। શહેરમાં રોકટોક વિના બેફામ ડમ્પરો દોડી રહ્યા છે। વાહન ચાલકોએ આ રજૂઆત કરી। ટ્રાફિક પોલીસને ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે તો દિવસ દરમિયાન દોડતા આ ડમ્પર પર અંકુશ લાવવો જરૂરી છે। એન્ટ્રી મળે એ ટાઈમે જ એમને અંદર આવવું પડે અને છોકરા લઈને જતા હોય તો એમને સિગ્નલનું બધાનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જાય, મોટા વાહનને કંઈ ના થાય, નાના વાહનને તકલીફ પડે જે થાય એ। ડર તો હોય જ ને, કારણ કે આજુબાજુ ધ્યાન રાખવું પડે, નીકળાય જીવ કોને વાલો ના હોય। લાગે હમણાં જ પડી ગઈ છું, આમ જો એ જ રીતે જો ખટારાને બચાવવા માટે ટ્રક આડો આવતો હતો ને એટલે એકદમ બ્રેક મારી પડી, હું પડી ગઈ તો પડે નહીં એવું છે। એટલે ડર તો બહુ જ લાગે છે કે ઘરે પાછા ક્યારે જઈશું બસ। એટલે એ તો કોઈ મોટા વ્હીકલો જો આવી રીતે સાથે જતા હોય તો એ પ્રોબ્લેમ થાય જ તે, અને એટલે ડર તો લાગે જ, કારણ કે અને અલગ અલગ થોડું હોય તો એ આપણને ફાયદો રહે, થોડું સારું રહે, પણ ભેગા ભેગામાં તો એ ડેફિનેટલી આપણને પ્રોબ્લેમ થાય। ડેફિનેટલી આ કાયદો કડક કરવો જોઈએ અને એનું કંઈક સેપરેશન હોવું જોઈએ કે એ વ્હીકલ્સ અલગ લેનમાં ચાલે ને આપણે જેમ કે યુએસમાં ને બધે બહાર જોઈએ છે તો એક સેપરેશન સાથે એ લોકો ચાલે છે તો એક ચેનલાઇઝ વસ્તુઓ દેખાય છે, અને એ દરેક વ્હીકલ્સમાં એવું નથી કે ફક્ત મોટા વાહનો માટે પણ ટુ વ્હીલર્સ માટે, ગાડીઓ માટે, બધા માટે એક ચેનલાઇઝેશન હોવું જરૂરી છે, જે થોડું થશે અને આપણે પણ સમજવાની જરૂર છે કે જેટલું જે પ્રમાણે સરકારે કીધું છે, માન્યું છે, તો એ પણ આપણે પણ ફોલો કરીએ। એક્સિડન્ટનો ભય લાગે, મોટું વ્હીકલ હોય એટલે નાના વ્હીકલ થાય એટલે નુકસાન તો કરવાનું જ છે, અને ડમ્પરો બહુ ચાલી રહ્યા છે આપણા અમદાવાદ શહેરમાં, બહુ ડમ્પરનો અતિશય ત્રાસ છે। ક્યારે સિગ્નલ અમુક તો સિગ્નલ બતાવ્યા વગર વળી જતા હોય છે। પછી લક્ઝરીઓ બી અત્યારે તો શહેરમાં સિટીમાં પ્રવેશ ચાલુ થઈ ગઈ છે લક્ઝરીઓ। રાત્રે જોશો જો અત્યારે તમારી સામે જ આ લક્ઝરી નીકળી છે, બરાબર, કોઈ નક્કી નથી રહેતું। પછી 4 વ્હીલ વાળા બી અમુક ટાઈમે આડેધડ વળી લેતા હોય છે।